હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, જે છે કોર્ડિનેશન કમ્પાઉન્ડ, અને જેને સવર્ગ સહસંયોજનો પણ કહેવામાં આવે છે. તો 12 સાયન્સની અંદર બહુ મહત્ત્વનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી દર વર્ષે બોર્ડ એઝ વેલ એઝ જેઈ નીટની અંદર બહુ સારા અને બહુ મસ્ત ક્વેશ્ચનો પૂછાય છે, જે એકદમ ઇઝી હોય છે. થોડુંક આ ચેપ્ટર જે છે એ તમારે આની અંદર યાદ રાખવાનું પડશે. લિગેન્ડના નામ, બરાબર છે, નામકરણના નિયમો, એ નાની મોટી વસ્તુઓ યાદ રાખવાની રહેશે. જો એ તમને યાદ આવી ગઈ તો આની અંદર, આ ચેપ્ટરની અંદર બીજું કંઈ છે નહીં. તો સવર્ગ સહસંયોજક જે છે એ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ જે છે કો કોઓર્ડિનેટ બોન્ડથી આવ્યો હશે, બરાબર છે. અને કોઓર્ડિનેશન બંધ ક્યાંમાંથી હોય તો કે સવર્ગ સંયોજનોમાં કયો બંધ રહેલો હોય? સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધને આપણે એરા વડે દર્શાવીએ, અને સવર્ગ સહસંયોજક બંધ બે સ્પીસીસથી બનેલો હોય છે. એક છે લુઈસ બેઝ અને બીજું છે લુઈસ એસિડ. તો લુઈસ બેઝ જે છે એને આપણે દાતા કહીએ છીએ, જે ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરે છે. યાદ રાખજો, અહીંયા એકલા ઇલેક્ટ્રોનને દાન નથી કરતો. કેનું દાન કરે છે? આખા ઇલેક્ટ્રોન પેરનું, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. જ્યારે લુઈસ એસિડ જે છે એ હશે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવનાર, આખું યુગ્મ મેળવે છે. યાદ રાખજો, એક ઇલેક્ટ્રોન મેળવતો નથી. એટલા માટે જ કે લુઈસ બેઝ તથા લુઈસ એસિડ વચ્ચેના બંધને જ સવર્ગ સહસંયોજક બંધ કહેવાય છે, બરાબર. હવે આવા સવર્ગ સહસંયોજનના પ્રકારોની વાત કરીએ તો સામાન્ય ક્ષાર પહેલાં વાત કરીએ. સિમ્પલ સોલ્ટ. તો સિમ્પલ સોલ્ટ કેને કહેવામાં આવે? કે જેની અંદર તમે એને પાણીમાં નાખો તો એને પ્લસ અને Cl માઇનસ NaClની જેમ છે, તો બે છૂટા પડી જાય, એને સામાન્ય ક્ષાર. અને આની અંદર યાદ રાખજો કે 5% થી 9% એક્વાઇસ NaClને બ્રાઇન સોલ્યુશન પણ કહેવામાં. તો 5% થી 9% એક્વાઇસ NaClને બ્રાઇન સોલ્યુશન પણ કહેવામાં આવે છે. દ્વિક્ષારનો મતલબ એવો થાય કે ડબલ સોલ્ટ, બરાબર. પાણી અંદર નાખો તો એ ડબલ સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બધું અલગ થઈ જાય, Fe બી અલગ થાય, SO4 બી અલગ થાય, NH4+ બી અલગ થાય, બધું અલગ થઈ જાય છે, એને ડબલ સોલ્ટ કહેવામાં આવે છે, બરાબર. અહીંયા જે ડોટ આપેલા છે, ડોટનો મતલબ એવો થાય કે આ બે સ્પીસીસ, પાણી અને SO4 છે, કોઈ પણ એક પ્રકારના બંધ વડે દર્શાવે, મતલબ કોઈ એક આકર્ષણ વડે જોડાય છે. આકર્ષણ કંઈ બી હોઈ શકે, એ હાઇડ્રોજન બંધ હોઈ શકે, બરાબર. વાન્ડર વાલ્સ આકર્ષણ બળ હોઈ શકે. અહીંયા તો આપણને ખબર છે કે પાણી હાઇડ્રોજન બંધ વડે જ જોડાયેલું હશે. પણ ડોટનો મતલબ એવો થાય કે કોઈ રાસાયણિક બંધ છે, એની અંદર કોઈ રાસાયણિક આકર્ષણને લીધે એ લોકો એકબીજા સાથે જોડાયેલા છે. દ્વિક્ષારનું પહેલું ઉદાહરણ છે મોહર સોલ્ટ, એટલે મોહરનો ક્ષાર, જે લીલા રંગનો હોય છે, લાઇટ ગ્રીન કલરનો હોય છે, FeSO4.NH4 આ IMP છે. આ યાદ રાખવા પડશે, તમને ડાયરેક્ટ પૂછવામાં આવે છે મોહર સોલ્ટ કેને કહેવામાં આવે છે. તો મોહર સોલ્ટનો કલર પૂછવામાં આવે તો પણ તમને યાદ હોવું જોઈએ, બરાબર. મોહર સોલ્ટની વાત કરીએ તો FeSO4.NH, બરાબર છે. આપણે અહીં મોહર સોલ્ટને આપણે એક અહીંયા લખીએ આપણે, તો FeSO4 NH4 twice SO4.6H2O. હવે આને પાણીમાં નાખશો, બરાબર, તો પાણીમાં મળી જશે. કયા આયનો આપશે? પહેલી વાત તો આની અંદર શું છે, તો કે એક તો Fe+2 હશે, બીજું તો કે SO4-2 છે, અને ત્રીજું તો કે NH4+ હશે, બરાબર. ટોટલ કેટલા હશે? તો કે Fe આયન તમને ટોટલ કેટલા દેખાય છે? તો કે 1 વત્તા SO4 કેટલા દેખાય છે? 1 અને 1, તો કે 2. અને એમોનિયા કેટલા દેખાય છે? તો કે NH4+ તમને કેટલા દેખાય છે? તો કે 2. તો 2 ટોટલ, 2 વત્તા 2 4 ને 1 5 ટોટલ આયન. જ્યારે તમે આને પાણીમાં નાખશો તો કુલ આયન કેટલા છૂટા પડશે? 5, બરાબર. કોમન આયન એટલા છે, આ 3 જ છે, પણ આની સંખ્યાઓ વધવાને કારણે 5 થાય છે, બરાબર. એટલા માટે જ 3 તો આયનો છે, પાણીમાં નાખશું એટલે H2O એડ કરશું એટલે કુલ આયન થાય 5, બરાબર. બીજું વાત કરીએ FeSO4.7H2. આ પણ ગ્રીન વિટ્રોલ જેને કહેવામાં આવે છે, આ પણ ડબલ સોલ્ટ છે. ગ્રીન વિટ્રોલ યાદ રાખજો, નામ યાદ રહેવા જોઈએ તમને, બરાબર. એક વ્હાઇટ વિટ્રોલ બી આવે છે, ઝિંક ZnSO4 નું બને છે. પછી આવે છે એલમ. આ પ્રક્રિયા છે એલમ કહેવામાં આવે છે. પોટાશ એલમ, IMP અગેન યાદ હોવું જોઈએ તમને. પોટાશ એલમ છે K2SO4.Al2SO4 thrice.24H2O, બરાબર. આમાંથી ઘણી વખત 2 કોમન કાઢી લેવામાં આવે છે અને એ રીતે પણ લખવામાં આવે છે, બરાબર. 2 કોમન કાઢો તો શું આવે તમારે? SO4 4 માંથી કેટલા થઈ જાય? 2, તો K SO4 twice Al અને 12H2O, બરાબર. અથવા તો આને 2 વડે ભાગી દેવામાં આવે છે, એવું બી તમે કહી શકો, બરાબર. 2 કોમન નહીં કાઢે, સોરી, ભાગવામાં આવશે,
તો એલમ જે છે ને પેલી વસ્તુ તો એ છે કે આલમ કેને કહેવામાં આવે, એલમ એને જ કહેવામાં આવે કે એટલો મોટો તમને સોલ્ટ આપેલો હોય. પ્રથમ તત્વ હંમેશા મોનોવેલેન્ટ, મોનોવેલેન્ટનો મતલબ કે એની સંયોજકતા હંમેશા એક હોય, એટલે કે M+ હોવી જોઈએ. અને જે ત્રીજું તત્વ હોય એની સંયોજકતા હંમેશા કેટલી હોવી જોઈએ? +3. તમે તો જો પેલું તત્વ કોણ છે? પોટેશિયમ, જેની કેટલું છે? પ્રથમ તત્વ હંમેશા મોનોવેલેન્ટ હોય, તમને ખબર છે S વિભાગનું તત્વ છે, +1 જ છે. બીજું થઈ જાય તમારું આ SO4 થઈ જાય આખું. ત્રીજું જે છે તમારું આવે છે એલ્યુમિનિયમ, જેની કેટલી છે? +3. તો આને એલમ તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર ટોટલ કેટલા આયનો છૂટા પડશે? તો 2 પોટેશિયમના, 4 તો કે SO4ના, 2 એલ્યુમિનિયમના. બરાબર, આ રીતે તમે એને ગણી શકો. તો અગેન આને પોટાશ એલમ કહેવામાં આવે છે. બીજું KCl.MgCl2. આની અંદર જો આ એલમ નથી, બરાબર, આ કાર્નિલાઇટ છે. એલમ હોય તો આ પહેલું તો +1 છે, પણ બીજું છોડન ત્રીજું કેવું છે? +2 છે. તો એલમ આને કહી શકાય નહીં. તો આની અંદર પણ તમે આયન ગણી શકો. હવે આપણે વાત કરીએ કોઓર્ડિનેટ ક્ષારની, એટલે કે સંવર્ગ ક્ષારની. તો સંવર્ગ ક્ષારની અંદર હંમેશા તો તમને પહેલાં તો આવું મોટું બ્રેકેટ જોવા મળશે. બ્રેકેટની આપણે ચર્ચા કરીએ તો આની અંદર માન લો કે કોઈ એક સિમ્પલ એક્ઝામ્પલ જ લઈ લે. ઉદાહરણ તરીકે આપણે K4FeCN6નું ઉદાહરણ લીધું. તો બ્રેકેટની બહાર આ જે છે ને જે છે S વિભાગનું તત્વ હશે, તો આ બે વચ્ચે કેવું બંધ હશે? આયનિક બંધ હશે. બ્રેકેટની અંદર આવીએ તો અહીંયા જે CN જે તમને દેખાય છે એ લુઈસ બેઝ છે. એની બાજુમાં જે નંબર દેખાય છે એને સંવર્ગાંક કહેવામાં આવે છે, કોઓર્ડિનેશન આંક. Fe જે છે એ શું હશે? લુઈસ એસિડ. હવે હંમેશા ધાતુ કેવો હોય? તો કે લુઈસ એસિડ જ હોય. આપણે હંમેશા બ્રેકેટની અંદરની વાત કરીએ, બ્રેકેટની બહાર તો પોઝિટિવ નેગેટિવ કોઈ બી હોઈ શકે. એ બ્રેકેટ ઉપર કયો ચાર્જ છે એના ઉપર ડિપેન્ડ થાય, જે આગળ હમણાં શીખીએ. તો લુઈસ બેઝનું કામ શું હોય? ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. આનો મતલબ શું થયો? તો કે 6 CN જે છે એ પોતાની 6 ઇલેક્ટ્રોન યુગ્મ, તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 12 થાય. બરાબર, તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ કેમાં દે? Fe ને દાન કરશે. બરાબર, Feની તમે ઇલેક્ટ્રોન રચના જો તો એની અંદર તમને જોવા મળશે. હમણાં આપણે જોઈએ અગેન આયનિક બંધ હોય. જો અહીંયા S વિભાગનું તત્વ હોય તો હંમેશા આયનિક હોય. સોડિયમ હોય, પોટેશિયમ હોય, બરાબર, રૂબિડિયમ હોય, તો હંમેશા શું કરશે? આયનિક બંધ બનાવશે. હવે CN જે છે, CN કેમાંથી આવશે? તો કે હાઇડ્રોસાયનિક એસિડમાંથી તમે H+ નીકાળો તો શું નીકળે? CN અને માઇનસ કેના ઉપર હોય છે? તો કે કાર્બન ઉપર માઇનસ હશે. કાર્બન ઉપર કેવો ચાર્જ હશે? માઇનસ. એટલે એ ડોનેટ કરશે. લોન પેર જે છે એ તો એમનેમ છે. બરાબર, લોન પેર ઉપરથી ડોનેટ થતું નથી, યાદ રાખજો. જેમ કે Feની વાત કરીએ તો 26 એનો એટમિક નંબર છે, અને આ રીતે તમે કેટલી થાય છે? 3d6. તો આનો L તમે જોવા જાઓ તો n બરાબર 4 હોય તો L ની વેલ્યુ કેટલી થઈ જાય? 4 જ થાય. 0 1 2 3. તો 1 2 3 શું હોય? જગ્યા ખાલી છે. 4s માં તો 2 ઇલેક્ટ્રોન છે, તો 4p બી ખાલી છે, 4d બી ખાલી છે, 4f બી ખાલી છે. તો એમાં આરામથી 12 14 ગમે એટલા ઇલેક્ટ્રોન તમે અહીં આપી શકો. બરાબર, ફરીથી આપણે અહીં આવીએ તો Fe જે છે શું છે? તો કે CMA કહેવામાં આવે છે. જેને કહેવામાં આવે છે સેન્ટ્રલ મેટલ એટમ. મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આગળ ચેપ્ટર માટે, કે કેને શું કહેવામાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ. CMA એટલે કે સેન્ટ્રલ મેટલ એટમ, એટલે કે એને કેન્દ્રીય અથવા તો કેન્દ્રીય ધાતુ તત્વ પણ કહેવામાં આવે છે, તો ધાતુ બી ખાલી ધાતુ બી કહેવામાં આવે છે. સોરી, CN જે છે એ લુઈસ બેઝ છે, અને એનું હવે આપણે નામ પાડીશું લિગેન્ડ. બરાબર, નવું નામ આવ્યું છે લિગેન્ડ. લિગેન્ડ જે છે એ 2 ઇલેક્ટ્રોન દાન કરે. હંમેશા કેમાં દાન કરશે? યુગ્મમાં દાન કરશે. એક ઇલેક્ટ્રોનની રમત છે નહીં, હંમેશા યુગ્મ દાન કરે, 2 ઇલેક્ટ્રોન કરે. બરાબર, અહીંયા જે આવે છે એને સંવર્ગાંક કહેવાય. અને સંવર્ગાંક શું હોય? તો કે જે CMA અને લિગેન્ડ વચ્ચે થતા કુલ સિગ્મા બંધની ગણતરી છે. બરાબર, CMA અને તમારો જે સિગ્મા બંધ જેટલા બનાવશે લિગેન્ડ, એટલે જ જે એનો સંવર્ગાંક કહેવામાં આવે છે. અને આખી જે છે એને કોઓર્ડિનેશન એન્ટિટી કહેવામાં આવે છે. બરાબર, હવે તમે આખાને સંવર્ગ ક્ષારને, કોઓર્ડિનેટ સોલ્ટને જ્યારે તમે પાણીમાં નાખો છો ત્યારે આ જે ચોરસની અંદર જેટલું બ્રેકેટની અંદર જેટલી વસ્તુ હોય ને એ તૂટતી નથી. આમાં આપણે જોયું હતું કે KCl.MgCl2 આની અંદર આખું પાણીમાં નાખશો તો K અલગ થઈ જાય, Cl અલગ થઈ જાય, Mg અલગ થઈ જાય, બધું અલગ થઈ જશે. પરંતુ કોઓર્ડિનેટ ક્ષારની અંદર શું થશે? તો કે આપણે આ ક્ષાર લીધું K4FeCN6, આને પાણીમાં નાખશો તો શું મળશે? તમને 4 K પોઝિટિવ મળશે, અને આખું બ્રેકેટ એમનું એમ મળશે. બ્રેકેટ તમારું પાણીમાં તૂટતું નથી. આની ઉપર -4 ચાર્જ આવશે. બરાબર, જે આપણે અહીંયા લખ્યો છે. -4 શું કામ આવ્યું? કે આગળ શું હતું? 4 હતા ને, 4 K હતા, તો એ 4 4 K પોઝિટિવ આવશે.
તો પાણીની અંદર નથી તૂટવું. જેમ કે K4 Fe6 ને જ્યારે પાણીમાં જોશો તો શું થાય, 4K+ અને Fe6 -4 એમ કુલ 5 આયન મળશે. 5 આયન કયા, 4K પોઝિટિવ અને 4 અને 1 આખું બ્રેકેટ. ખબર પડે છે? હા, બ્રેકેટ તૂટશે તો બહુ ખાસ કન્ડિશનમાં તૂટે. ખૂબ જ વધુ તમે આનું ઓક્સિડેશન કરો અને સ્ટ્રોંગ એસિડની અંદર નાખી દો, સ્ટ્રોંગ બેઝની અંદર નાખી દો, તો આને ગરમ કરો તો જ આ બ્રેકેટના આયનો છૂટા પડે. અધરવાઇઝ આ એક સ્થાયી કમ્પાઉન્ડ હોય છે. બરાબર. IMP બોર્ડ માટે જે ક્લાસિફિકેશન ઓફ કોઓર્ડિનેટ કમ્પાઉન્ડ, તો પેલું છે હોમોલેપ્ટિક. હોમોલેપ્ટિક એટલે ધાતુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય. જેમ કે આ છે હોમોલેપ્ટિકનું ઉદાહરણ છે આપણું K4 Fe6, કે ધાતુ કોણ છે તમારી Fe, બ્રેકેટની અંદર વાળી ધાતુ Fe, એની સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા છે સાયનાઇડ. બરાબર. તો એનું એક્ઝામ્પલ પણ આપણે જોઈએ આ રીતના છે. હિટ્રોલેપ્ટિકનો મતલબ એમ થાય કે જુદા જુદા, જેમ કે CuNH3Cl Br. તો અમાઇન છે, ક્લોરાઇડ, ક્લોરો છે, બ્રોમો છે, એવા અલગ પ્રકારના લિગેન્ડ જોડાયેલા છે. બરાબર. ઓન ધ બેસિસ ઓફ ચાર્જ, વીજભારના આધારે જે છે એ સંકીર્ણના 3 વિભાગ ઓબ્વિયસલી 3 પડે, ધન સંકીર્ણ, ઋણ સંકીર્ણ અને ન્યુટ્રલ. તો ધન સંકીર્ણ કેને કહેવાય, તો કે કાઉન્ટ્સ ઉપર પોઝિટિવ ચાર્જ આવે એને કેવો કહેવાય, ધન સંકીર્ણ. જેમ કે CuNH3 SO4 છે, તો SO4 છે તો -2 છે, તો બ્રેકેટ આખા બ્રેકેટ ઉપર કેટલો ચાર્જ આવશે, +2. ઘેરા બ્લુ કલરનું હોય છે અને સ્વિઝનર સોલ્યુશન કહેવામાં આવે છે, જે એમોનિયાનું રિડક્શન કરે. બરાબર. CuSO4 આછો બ્લુ કલર હોય, એમોનિયાની હાજરીમાં એને લાવો તો ઘેરા બ્લુ કલરનું સોલ્યુશન તમને મળે. આ વસ્તુ તમને ખબર પડી છે. બરાબર. આપણે આને અહીંયા લખીએ ફરીથી તો તમને કંઈક આવું મળે છે, CuNH3 અને SO4 છે. હવે આ આખું જે તમારો કમ્પાઉન્ડ છે, આ કમ્પાઉન્ડની ઉપર ક્યાંય વીજભાર નથી. એનો મતલબ કે આ તટસ્થ છે. તટસ્થનો મતલબ કે SO4 ઉપર જેટલો વીજભાર છે નેગેટિવમાં, એટલો જ પોઝિટિવમાં વીજભાર આખા બ્રેકેટ ઉપર હોવો જોઈએ. કારણ કે બ્રેકેટ તો તૂટતું નથી, 2 જ આયન બનશે, એક આ SO4 નેગેટિવ અને આખો પોઝિટિવ. તો SO4 ઉપર તો મને ખબર છે કે SO4 ઉપર હંમેશા કેવો વીજભાર હોય, -2. એનો મતલબ કે આખા બ્રેકેટ ઉપર કેટલો ચાર્જ હોવો જોઈએ, તો કે +2. ખબર પડી છે? બ્રેકેટ ઉપર જો +2 ચાર્જ આવે એનો મતલબ કે કેવા પ્રકારનો સંકીર્ણ થાય, ધન સંકીર્ણ. બરાબર. એનો ઋણ સંકીર્ણ સિમ્પલ, બ્રેકેટ ઉપર નેગેટિવ ચાર્જ, જેમ કે K4 Fe6 ની અંદર વાત થઈ. પોટેશિયમ હંમેશા કેવો હોય, +1 હોય. 4 પોટેશિયમ મતલબ +4. જો પોટેશિયમ ઉપર +4 હોય તો આખા બ્રેકેટ ઉપર કેટલો હશે, -4. અને લાસ્ટ છે ન્યુટ્રલ, એટલે કે તટસ્થ. તટસ્થનો મતલબ એવા લિગેન્ડ હોય કે જેની ઉપર કોઈ વીજભાર જ ના હોય. જેમ કે કોબાલ્ટ નથી, આ છે કાર્બન મોનોક્સાઇડ. અને નેક્સ્ટ આપણે જેમ કે NiCO, તો આની ઉપર વીજભાર કેટલો થાય, 0. તો આની ઉપર જેમ કે આ બ્રેકેટ જ થઈ ગયું, અને આપણે બ્રેકેટ માની લઈએ. આની ઉપર 0 હોય તો આની ઉપર બી કેવું હોય, 0. આ બ્રેકેટ માનો. બરાબર. આ છે કાર્બન. હંમેશા યાદ રાખો, નાના બ્રેકેટની અંદર ક્યારેય કોબાલ્ટ નહીં હોય, હંમેશા શું હશે, કાર્બન મોનોક્સાઇડ. તો તટસ્થ વાયુઓ જે છે IMP આપણે કર્યા છે, N2O, NO, CO, H2O, આ બધા જ્યારે બી હશે બ્રેકેટની અંદર ત્યારે કેવા હશે, તો કે તટસ્થ. બરાબર. CO છે કાર્બન મોનોક્સાઇડ. નેક્સ્ટ વાત કરીએ સંકીર્ણ સંયોજનના નામકરણ. વેરી ઇમ્પોર્ટન્ટ. આમાંથી તમને ક્વેશ્ચન હશે ને હશે જ. બોર્ડની અંદર તો ફાઇનલ જ છે, 1-2 ક્વેશ્ચન આના. JEEની અંદર પણ ફાઇનલ જ છે. નામકરણ લાંબુ છે, લેન્ધી છે અને અલગ છે. બરાબર. ઋણ માટે અલગ છે અને ધન અને ન્યુટ્રલ માટે અલગ છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે એક નિયમ જે બંનેમાં રહેશે, એ નિયમ છે કે હંમેશા ધન આયનનું નામ પ્રથમ લખવું. હવે ધન આયન આપણને ખબર છે કે ભાઈ બ્રેકેટ ઉપર જે પોઝિટિવ ચાર્જ આવે તો એને ધન આયન આપણે કહીશું, અને નેગેટિવ આવે તો ઋણ આયન કહીશું. તો એ તો ફાઇનલ થઈ ગયું. બીજું જે છે કે જો સંકીર્ણ પોઝિટિવ હોય કે તટસ્થ હોય તો નીચેના નિયમને ધ્યાનમાં લેવાના છે. મતલબ કે તમારે બ્રેકેટ ઉપર કાં તો કંઈ ચાર્જ ના આવ્યો અથવા તો પ્લસ ચાર્જ આવ્યો તો જ આ નિયમોને ધ્યાનમાં લેવાના છે. અધરવાઇઝ નેગેટિવ માટેના નિયમો થોડાક અલગ છે. તો પહેલો નિયમ છે કે લિગેન્ડની સંખ્યા લખો, કે લિગેન્ડ કેટલા છે, ડાય, ટ્રાય, ટેટ્રા, એ રીતે. બીજું છે લિગેન્ડનું નામ લખો. હવે લિગેન્ડનું નામ જે છે એ સામાન્ય નથી, એ થોડાક બદલી જાય આ વખતે. અને જો એક કરતાં વધુ લિગેન્ડ હોય તો આપણે જે ઓર્ગેનિક નોમેનક્લેચરમાં UPSCમાં કરતા એ રીતે ABCD પ્રમાણે નામ આપવાના. અને કેન્દ્રમાં રહેલા ધાતુ તત્વ જે છે એટલે કે CMA જે છે એનું નામ લખો અને એના ઓક્સિડેશનાંક લખો. ને અહીંયા એક ટ્રીક છે કે ઓક્સિડેશનાંક હંમેશા રોમનમાં લખવાના છે. બરાબર. તો રોમન આપણે શીખવા જવાની નથી. રોમનના 1 થી 10 આંકડાઓ જે છે એ તમને ખબર જ છે. બરાબર. બાકી મીટિંગમાં હું તમને કહી દઈશ. 1 આવી રીતે લખાય, 2, બરાબર, આ 3,
4 યાદ રાખવાનું છે. 5 ને V કહેવામાં આવે છે અને 10 ને X કહેવામાં આવે છે. બરાબર, આ 5 હોય, આ 10 હોય. તો 4 ક્યારે લખશું? 5 ની પહેલાં 1 આવે તો 4 અને V કરી દો તો 5. V પછી 1 આવે તો એટલે કે 5 ને 1 6, પછી V પછી 2 તો 7, V પછી 3 તો 8, 9. 9 એટલે 10 ની પહેલાં 1 તો આ 10, આ 9 અને X એટલે 10. બસ 1 થી 10 યાદ હશે તો તમારી ક્યાંય ભૂલ પડશે નહીં, કારણ કે મેક્સિમમ ઓક્સિડેશનના આંક તમને +4 તો માન જોવા મળશે. 5 તો રેરમાં વેનેડિયમમાં જોવા મળશે, 5 તો બાકી એટલા નહીં જોવા મળે. તો રોમનમાં તમારે લખવાના છે અને અંતે ઋણ એનું માત્ર નામ જ લખવું, એમાં કંઈ પણ ફેરફાર કરવાનો છે નહીં. હવે લિગેન્ડના પ્રકારની વાત કરીએ તો ક્લાસિફિકેશન ઓફ લિગેન્ડ જે છે એની અંદર વીજભારના આધારે અને દાન કેવી રીતે કરશે એના આધારે થાય. ડોનેટિંગ સાઇટ જેને એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, બરાબર, મોનોડેન્ટેડ, ડાયડેન્ટેડ લિગેન્ડ. તો આ વર્ગીકરણ છે ઇમ્પોર્ટન્ટ છે, આના ઘણી બધી એપ્લિકેશન છે. અને વીજભારના આધારે આપણે જોઈએ તો વીજભારના આધારે જોઈએ તો નામ લખતી વખતે નીચેના બદલાવ થાય છે. જ્યાં 8 પ્રત્યય આવતું હોય ત્યાં એટો કરી દેવાનું, જ્યાં 8 પ્રત્યય આવતી હોય ત્યાં આઈટો કરી દેવાનું, અને જ્યાં 8 પ્રત્યય આવતું હોય ત્યાં આઈડો પ્રત્યય લગાવી દેવાનો, એટલો ફેરફાર થાય. એક્ઝામ્પલ, નેગેટિવ ચાર્જ લિગેન્ડનું તો CNની ઉપર નેગેટિવ ચાર્જને આપણે શું કહીશું? સાઇનો, અથવા તો આને આપણે કહીએ સાઇનાઇડ કહીએ ને, તો આઈડ પ્રત્યેનું શું કહી દઈશું? સાઇનો અથવા તો સાઇનાઇડો. બરાબર, આઈડો પ્રત્યે લાગે છે, આઈડનું સાઇનાઇડનું શું કહી દીધું? સાઇનાઇડો. વધુ પ્રચલિત આ નામ છે સાઇનો. સાઇનાઇડો લખો તો ક્યાંય ખોટું નહીં પડે. પછી નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હોય તો આઇસોસાઇનો અથવા તો આઇસોસાઇનાઇડો. બરાબર, આઈડ પ્રત્યે લાગે તો આઈડો કરી દેવાનું, આઈટ લાગે તો આઈટો કરી દેવાનું, એટ લાગે તો એટો કરી દેવાનું. બરાબર, જેમ કે સાઇનેટો. પછી આ છે આઇસોસાઇનેટો, થાયોસાઇનેટો, આઇસોથાયોસાઇનેટો. બરાબર, હવે જો આનું છે હાઇડ્રાઇડ, તો હાઇડ્રાઇડ હોય ને, આ H ઉપર નેગેટિવ ચાર્જને હાઇડ્રાઇડ કહેવાય. તો હાઇડ્રાઇડનું હાઇડ્રીડો, જ્યુટ્રીડો, હાઇડ્રોક્સો, સલ્ફેટો, સલ્ફીટો. બરાબર, તો આ બધા જે છે તમારે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે, બધા જ IMP છે. બરાબર છે. સલ્ફાઇડનું સલ્ફાઇડો, બરાબર, નાઇટ્રાઇટનું નાઇટ્રેટો, નાઇટ્રાઇટનું નાઇટ્રાઇટો. બરાબર, અને આ યાદ રાખજો, N3 ઉપર એક નેગેટિવ હોય તો અઝાઇડો. બરાબર, આવી રીતે N3H જે છે એ હાઇડ્રોઝોઇક એસિડમાંથી એક H+ કાઢો તો N3 નેગેટિવ હોય છે, તો આ થોડોક સ્ટાર કરી દેજો, આનું નામ થાય છે અઝાઇડો. જ્યારે નાઇટ્રોજન પર -3 હોય તેનું નામ થાય નાઇટ્રાઇડો છે. એમોનિયામાંથી એક 3H+ બહાર કાઢો તો જે મળતું હોય. પછી CO3- કાર્બોનિક એસિડમાંથી મળે છે, એને કહેવામાં આવે છે કાર્બોનેટો, ફોસ્ફેટો. બરાબર, ફોસ્ફાઇટો, ઓક્ઝો, પરોક્ઝો, સુપરઓક્ઝો, પછી ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડો. તો નેગેટિવ ચાર્જવાળા જે લિગેન્ડ હોય એનું નામ તમને આવડતું હોય એ આયનનું, પછી એની પ્રત્યે આઈડ. બરાબર છે, આ વસ્તુ યાદ રાખવાની છે. એટનો એટો, આઇટ્સનો આઇટો અને આઈડનો આઈડો. એટલા પ્રત્યે તમે લગાવી દો એટલે તમને લિગેન્ડ મળી જાય. પછી વાત કરે છે કે ન્યુટ્રલ લિગેન્ડ. તટસ્થ લિગેન્ડમાં H2O છે સૌથી ઇમ્પોર્ટન્ટ. આ બધા IMP છે, 4 પ્રકારના આપણે ભણીશું. H2O ને એક્વા કહેવામાં આવે છે, અને યાદ રાખજો એકી સમયે એક જ લોન પેર દાન કરે. આની પાસે ઓક્સિજન પાસે 2 છે તો બંને ટ્રાન એક સાથે નહીં કરે. રીઝન એક તો ઓક્સિજન ઉપર એક પોઝિટિવ ચાર્જ માન સહન થાય, 2 પોઝિટિવ ચાર્જ એનાથી સહન નહીં થાય એટ એ ટાઈમ, એટલે એક્વા નામ છે એનું. લિગેન્ડમાં આપણે શું નામ રાખીશું? એક્વા. બીજું છે કાર્બન મોનોક્સાઇડ. બરાબર, આ શું છે તમારો? કાર્બન મોનોઓક્સાઇડ. તો કાર્બન મોનોઓક્સાઇડનું નામ થાય કાર્બોનિલ. કઈ રીતે એનું બંધારણ પૂછાય તો કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય ઓક્સિજનનો, અને એક જે ઓક્સિજન જે છે એની લોન પેર ડોનેટ કરીને કંઈક આવી રીતે ટ્રિપલ બોન્ડ બનાવે. આની પર નેગેટિવ ચાર્જ, આની પર પોઝિટિવ ચાર્જ. બરાબર, હવે કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન પરનો ઓક્સિડેશન અંક કેટલો છે એ તમારે મને જરાક ગોતીને કહેવાનું છે. બરાબર, પછી વાત કરીએ CS તો થાયોકાર્બોનિલ. COની જગ્યાએ આપણે ઓની જગ્યાએ S કરી દીધો, થાયોકાર્બોનિલ. પછી NH3 IMP, આનું નામ થાય અમાઇન. આમ આપણે ઓર્ગેનિકમાં લખીએ અમાઇન. બરાબર, પછી જ્યારે ઇનઓર્ગેનિકમાં જે એક અડધો અને ઇંગ્લિશમાં તમે સ્પેલિંગ લખો તો અમાઇનમાં અહીંયા એક જ એમ આવે, આમાં ડબલ એમ લખવાના તમારે. તો અમાઇન. બરાબર, યાદ રાખજો. પછી છે ફોસ્ફીન. પછી જે આ છે નાઇટ્રોસિલ. આ પણ IMP કરશો JEE માટે. આના ક્વેશ્ચનોમાં ડાઉટ બી બહુ થાય કે આનો +1 લેવો શું લેવો, તો હંમેશા ત્રણ જે છે ઇલેક્ટ્રોન છે 3 એકારે થાય. માની લો કે કોઈ પાસે D1 હોય પોઝિશન, તો આ 3 ઇલેક્ટ્રોન દાન કરીને શું કરી નાખે? D4 બનાવી દઈએ. D4 બનાવી દઈએ. વાત કરીએ એની આગળ. નામ યાદ રાખજો નાઇટ્રોસિલ.
પછી વાત આવે છે પોઝિટિવ ચાર્જ લિગેન્ડની. તો ધન વીજભારિત લિગેન્ડ જે છે, હવે આપણે એમ થાય તો લિગેન્ડ ઉપરથી ધન વીજભારિત કઈ રીતે પોસિબલ હોય? તો જોઈએ એની અંદર તો આ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર હું 1 મોલ H+ ઉમેરીશ તો શું થાય? તો કે અહીંયા આ લોન પેર આ તો બેઝની જેમ વર્તશે અને આરામથી આને ડેટી બોન્ડ બનાવી દેશે. અને શું બનાવી દેશે? NH3 પોઝિટિવ અને એ લોન પેર. હવે યાદ રાખો આની પાસે તો લોન પેર છે, આ તો દાન કરી શકે. એના માટે જે છે ભલે પોઝિટિવ હોય, આખું તમે લખશો તો N2H5 પોઝિટિવ, પણ દાન કોણ કરશે? આ નાઇટ્રોજન પોતાની લોન પેર દાન કરીને લિગેન્ડની જેમ હજી સુધી વર્તી શકશે. તો એની થિયરી લખી છે અહીંયા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આ કઈ રીતે પોઝિટિવ? અહીંયા તમને ખબર છે રેઝોનન્સ થાય, રેઝોનન્સ થઈને કંઈક આવું બની જાય તો આની પર પોઝિટિવ. આ જે લોન પેર છે આખી તો એ ડોનેટ કરી શકે. નામ થાય આનું નાઇટ્રોસાઇલ આયન, બરાબર. આનું નામ થાય હાઇડ્રાઝિનિયમ. A અને B માંથી સ્થાયી કયો? હવે યાદ રાખો એનો જ્યારે પણ આવે ને એને હંમેશા આપણે એનો પ્લસ તરીકે લઈએ. એનો ઓક્સિડેશન હંમેશા કેટલો લેવું? +1. ઓકે, એટલું વસ્તુ ઇનફ છે. તો હવે આપણે નામકરણ ઉપર આગળ વધીએ. નામકરણ આનું જોવા જઈએ તો વિડીયોની અંદર આપણે આ વસ્તુ સમજાવવાની છે, તો સમજાવી દઈએ કઈ રીતે. સંકીર્ણ આપણે અહીંયા લખું. પહેલાં હું સંકીર્ણ છે આપણું CuNH3 અને SO4. ઓકે, હવે આના નામની અંદર વાત કરીએ તો આની અંદર હશે અને આ થાય તમારો પોઝિટિવ +2, બરાબર. તો આપણે નિયમો જોતા જઈએ એક અને આપણે ટેલી કરીએ તો નિયમોમાં પેલું હતું હંમેશા ધન આયનનું નામ પ્રથમ લખવું. તો ધન આયન આપણો કોણ થઈ ગયો? તો કે તો આના નામ પર પ્રથમ આપણે લખીશું. સારી વાત છે. ચલો, પછી ધન આયનનું નામ પ્રથમ લખીને પછી એમાં છે બીજો નિયમ કે જો સંકીર્ણ પોઝિટિવ કે તટસ્થ હોય તો નીચેના નિયમો ધ્યાનમાં લો. તો આપણું સંકીર્ણ કેવું છે? Cu+2 પોઝિટિવ જ છે. ઓકે, તો આ નિયમ ધ્યાન રાખે. લિગેન્ડની સંખ્યા લખો. લિગેન્ડની સંખ્યા, લિગેન્ડ કયો છે તમારો? NH3. આ તો આપણો CMA છે, બરાબર. NH3 અને કેટલા છે પહેલાં લિગેન્ડની સંખ્યા? તો 4 ને આપણે કહેવું તો કે ટેટ્રા, બરાબર. બીજું જે નિયમ જે છે એ છે આપણો કે લિગેન્ડનું નામ લખો. તો લિગેન્ડનું નામ શું છે? તો કે આ છે એમોનિયા છે, પણ આપણે એનું નામ શું રાખ્યું છે? અમાઇન. તો ટેટ્રા અમાઇન. ઓકે, નેક્સ્ટ નિયમ, બરાબર. નિયમ જોતા જાઓ ને પછી તમારે યાદ રાખવાના છે. જો એક કરતાં વધુ એ તો લાગતું નથી. આમાં કેન્દ્રમાં રહેલા ધાતુ તત્વનું નામ તો ઓક્સિડેશન આંક લખો. ધાતુ તત્વનું નામ શું છે? તો કે કોપર. ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક શોધવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ ધ્યાનથી શીખશું. અહીંયા આપણે માન લો કે મારે આનો ઓક્સિડેશન આંક જોઈએ છે, એનું X કહું. એમોનિયા કેવું લિગેન્ડ છે? તો કે 0 ચાર્જ છે, તો ન્યુટ્રલ લિગેન્ડ છે. હમણાં જ ભણ્યા આપણે તટસ્થ લિગેન્ડમાં એમોનિયા ભણ્યા. કેવું છે એ? તો કે ન્યુટ્રલ લિગેન્ડ છે. તટસ્થ મતલબ એનો તો કોઈ વીજભાર હોય નહીં. બ્રેકેટ ઉપર કેટલો ચાર્જ છે? પોઝિટિવ. તો હું આમ લખું X + 0 બરાબર +2. તો X બરાબર શું થાય તમારો? +2. તો કોપર ઉપર વીજભાર કેટલો આવ્યો? +2 ને આપણે રોમનમાં લખીશું. અને અને લાસ્ટ નિયમ છે તમારો અંતે ઋણ આયનનું માત્ર નામ લખવું. તો માત્ર નામ ઋણ આયન છે સલ્ફેટ, તો માત્ર નામ થાય છે સલ્ફેટ. કોઈ પણ પ્રકારનો આપણે એમાં પ્રત્યય લગાવવાનો નથી. તો આપણે આનું નામ થઈ જશે ટેટ્રા અમાઇન કોપર 2 સલ્ફેટ, બરાબર. ઓકે, આ એક છે ગણતરી. નેક્સ્ટ આપણે આવે છે આવું કે CuNH3 ટ્વાઇસ, એટલે કે આપણે એને ટ્વાઇસ Cl Br અને NO3. આનું નામ મેં એવું કીધું હતું કે આપણે વિડીયોમાં જોશું. તો લેટ્સ સી શું થાય છે. પહેલાં હું સંકીર્ણ લખી લઉં. સંકીર્ણ જે છે CuNH3 ટ્વાઇસ Cl Br અને NO3. ઓકે, આની અંદર હવે આપણે જોઈએ આની પર થાય માઇનસ, આની થાય +1, બરાબર છે. આની અંદર આપણે કેવું વીજભાર મળશે? ઓકે, આની પર થાય આપણો +1, આનો થાય NO3 ઉપર હંમેશા કેવું હોય? -1 વીજભાર હોય. ઓકે, સૌથી પહેલાં ધનાયનનું નામ. તો ધનાયન આપણો આ છે. એની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ તો કે લિગેન્ડનો નંબર અથવા તો નામ. તો લિગેન્ડનું આપણે નામનું જોવા જઈએ તો આનું નામ થાય ક્લોરો, બરાબર. તો આનું નામ થાય ક્લોરો. તો ક્લોરો જે છે C ઉપરથી નામ હોય છે. આનું નામ થાય બ્રોમો થાય B ઉપરથી. આનું નામ થાય અમાઇન થાય A ઉપરથી. તો આલ્ફાબેટિક પ્રમાણે પહેલાં મારે આ લખીશ, પછી હું આ લખી, પછી આ લખી. આની પાસે છે ડાય, તો ડાય અમાઇન. હવે યાદ રાખજો ડાયનો D નથી લેવાનો, આપણે IUPAC પ્રમાણે જ, બરાબર. અમાઇનનો A ગણવાનો. પછી તો કે આલ્ફાબેટિક પ્રમાણે ક્લોરો નહીં આવે, બ્રોમો આવશે. તો ડાય અમાઇન
બ્રોમો, પછી ફરતી એક લિગેન્ડ છે તો ક્લોરો, પછી ધાતુનું નામ છે કોપર, ઓક્સિડેશન આંક રોમનમાં, આનો થાય ન્યુટ્રલ છે, ક્લોરીનનો -1, આનો પણ -1, અને આ છે એક્સ, તો ગણતરી કરો તમે તો એક્સ વત્તા એમોનિયાનો 0, ક્લોરીનનો થાય -1 વત્તા બ્રોમિનનો પણ થાય -1, સામે છે +1, તો આ બંને -1 આ બાજુ જાય તો +3 થઈ જશે, તો એક્સ બરાબર થાય +1, બરાબર. -1 આ બાજુ આવ્યો, +1, આ -1 બી આ બાજુ આવ્યો, ફરીથી +1, તો ટોટલ કેટલા થયા +3. તો ડાયઅમાઇન બ્રોમો ક્લોરો, અને ધાતુનું નામ છે કોપર, એનો ઓક્સિડેશન આંક આપણને મળ્યો 1, 2 ને 3, અને પાછળ જે નામ છે આપણું એ છે નાઇટ્રેટ. ઓકે, તો આ રીતે થાય. આમ ખરેખર કોપરનો વીજભાર કેટલો, કાં તો +1 હશે કાં તો Cu છે, હા બરાબર, અથવા તો હશે +2, બરાબર. આ +3 વાળો મેળો મતલબ હાઇપોથેટિકલ છે, એમનામ આપણે ઉદાહરણ આપેલું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો NiCO, આ કાર્બન મોનોઓક્સાઇડ છે 4, તો આ તો 0 જ છે, ન્યુટ્રલ જ છે, તો ટેટ્રા કાર્બોનાઇલ નિકલ, અને કાઉન્સમાં 0, કારણ કે આ નિકલનો કેટલો હશે, ઓકે 0 હશે, બરાબર. મોન્ડ પ્રક્રિયામાં જોવા મળે. બીજી વાત કરીએ, ઓકે, નેક્સ્ટ જે છે એ છે પોટેશિયમ, કોબાલ્ટ, અને લિગેન્ડ છે એમાં 4 કાર્બોનિલ, અથવા તો આપણે એને કહી શકીએ આપણો કાર્બન મોનોઓક્સાઇડ. તો આની ઉપર થાય +1, આની ઉપર થાય -1, આનો થતા 0, અને આ થાય x. તો આ હિસાબે તમે જોવા જાઓ તો તમને x જે છે શું મળશે, તો કે x તો મળશે -1 મળશે, અને કોબાલ્ટ જે છે ધાતુ છે એનો ઓક્સિડેશન આંક -1. આ વસ્તુ જે છે થોડીક અટપટી લાગે, -1 થાય કારણ કે આ ઇલેક્ટ્રોન ડોનેટ લે છે, તો -1 તો આવે. હવે આમાં કે છે કે ભાઈ રોમનની અંદર આપણે માઇનસ આંકડા લખી શકતા નથી, રોમનની અંદર નેગેટિવ જે છે આપણે લખી શકતા નથી. તો આનું નામ પૂછાય એક્ઝામમાં તો શું કરવાનું, તો આની અંદર તમારે એવું લખી દેવાનું કે સંકીર્ણ તો બનશે, સંકીર્ણ બની શકે, સંકીર્ણ કેન બી, અથવા તો કોમ્પ્લેક્સ કેન બી મેડ, સંકીર્ણ બની શકે પરંતુ નામ લખી શકાય નહીં. બરાબર, કારણ કે રોમનની અંદર નેગેટિવ લખવાનું નથી, પછી આપણે ગુજરાતીમાં તો લખીને ના આવીએ કે -1 કરીને, બરાબર. તો નામ નહીં લખી શકાય, સંકીર્ણ બની શકે, તો એવું ધ્યાન રાખજો. નેક્સ્ટ જે છે IMP સોલ્ટ છે, બ્રાઉન રિંગ સંકીર્ણ જેને કહેવામાં આવે છે, અને આનું નામ જે છે એ આપણે જોઈએ. નામ જોતા પહેલાં તો SO4 ઉપર શું હશે -2, તો આની ઉપર શું હશે તો કે +2, ડબ્બા ઉપર ચાર્જ. એનો ઉપર મેં કીધું એમ હંમેશા +1 લઈ લો, જેઈમાં પૂછાય એટલે. H2O ન્યુટ્રલ છે તો આની ઉપર થાય 0, અને આ થઈ ગયો આપણો x. તો x બરાબર શું થાય, x વત્તા 0 વત્તા +1, એટલે કે 1 જ છે, બરાબર. સામે શું છે +2, તો આખો કેટલો થાય તો કે x બરાબર થાય +1. Fe નો ઓક્સિડેશન આંક કેટલો થાય આની અંદર તો કે +1, તો વેરી IMP થઈ જાય. Fe નો આમ તો +2 હતો તો +3 જોવા મળે, પણ +1 વાળો કોમ્પ્લેક્સ. NO2 ની ઓળખ માટે બ્રાઉન રિંગ કસોટી થાય. ટેસ્ટ ટ્યુબની અંદર તમને લિટરલી બ્રાઉન કલરની રિંગ જોવા મળે, બરાબર, કારણ કે બ્રાઉન કલર હોય છે NO2. તો એ પ્રેક્ટિકલ હશે ત્યારે કરશું. બાકી જે છે આનું નામ તમને પૂછવામાં આવે તો નામ પહેલાં તો ધન આયનનું નામ, તો કે ધન આયન તો આપણું બ્રેકેટ છે, લિગેન્ડ આ એકવા છે, અને આ જે છે આનું નામ થાય નાઇટ્રોસિલ. તો એકવાને આપણે પ્રાયોરિટી આપીશું, આગળના નંબર લખીશું પેન્ટા, પછી થાય પેન્ટા, પછી એકવા, પછી નામ થાય એનું નાઇટ્રોસિલ, બરાબર, નાઇટ્રોસિલ. અને લાસ્ટમાં જે છે હવે આનું નામ છે આયરન લખવાનું છે. શું લખવાનું છે? આયરન, અને +1, અને છેલ્લે જે આવે છે સલ્ફેટ, બરાબર. પેન્ટા એકવાર નાઇટ્રોસિલ આયરન 1 સલ્ફેટ આનું થશે ના. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એનાયોનિક કોમ્પ્લેક્સ છે, ઋણ વીજભારિત સંકીર્ણ. તો બધા જ નિયમ જે છે આગળ જે આપણે જોયા એ મુજબ જ છે. એક જ માત્ર ચેન્જ છે નિયમમાં એ છે કે જે તમારું સેન્ટ્રલ મેટલ એટમ હોય છે એનું નામ એક તો લેટિનમાં લખવાનું છે, અને એ પાછળથી એટ પ્રત્યે લગાડી દેવાનું. હવે હમણાં રોમન માનમાં ભેગું થયું, લેટિન જે છે એના કંઈ અલગથી ક્લાસ આગળ કરવાના નથી, આપણે લખી જ લેવું, અને એની અંદરથી જ તમારી આવશે. તો જેમ કે એફીને આપણે ફેરસ અથવા તો ફેરિક તરીકે ઓળખીએ છીએ.
પાછળ આપણે એટ લગાડી દેવાનું એટલે એનું નામ થઈ જશે ફેરેટ. ઝિંકનું થાય ઝિંકેટ, એજીનું થાય અર્જિનેટ. બરાબર, અહીંયા તમને ગુજરાતીમાં ના ખબર પડે તમે બાજુમાં ઇંગ્લિશમાં બી લખ્યા છે જેના આધારે તમે પ્રોનાઉન્સ કરી શકો. બરાબર, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે વિડીયોની અંદર બીજી વસ્તુઓ કવર કરીશું ને એક્ઝામ્પલ જોઉં કઈ રીતે આના નામ લખવામાં આવે.